નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે જેમાં ક્યાંક આક્રોશ પ્રવર્તે છે, ક્યાંક સમજદારી નથી, ક્યાંક વિગતો પણ નથી અને એ રીતે સાચા અર્થમાં પેલા હાથી અને 6 આંધળા માણસોના કેસ જેવી આ વિષય ઉપરની પરિસ્થિતિ આજે આપણી સામે છે। કોઈને હાથી દોરડી જેવો લાગે છે, કોઈને પાઇપ જેવો લાગે છે, કોઈને થાંભલા જેવો લાગે છે, કોઈને ભીત જેવો લાગે છે। ખરેખર આખો હાથી શું છે તે તો મને લાગે છે કે દુનિયામાં પણ ભાગ્યે જ કોઈને ખબર હશે, કારણ કે આપણે વાત કરવાની છે દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની, દુનિયાની બીજા નંબરની અર્થવ્યવસ્થાની અને જેના માથે કોવિડના ઉદ્ગમ સ્થાનનો આક્ષેપ લાગેલો છે તેવા આપણા પાડોશી ચીનની। અને ચીનની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયા બાદ ચીને જે પ્રવૃત્તિ કરી, સરહદ પર એક કરતા વધારે જગ્યાએથી પીપલ લિબરેશન આર્મીના સૈનિકો આપણી જે લાઇન ઓફ કંટ્રોલ હતી એને પણ પાર કરીને, ચીને જે સ્વીકારેલી છે આપણી હદ એને પણ પાર કરીને ભારતમાં ખાસું 2.5-3 કિલોમીટર અંદર ઘૂસી આવ્યા। 60 વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં એમણે પોતાનું આધિપત્ય જમાવ્યું અને એમાં આજે સારા સમાચાર છે જે આપણે ઈચ્છીએ કે કાયમી હોય। હવે જે સમજૂતી થઈ છે તે પ્રમાણે ચીન પોતાની સેનાને, PLAને 2.5થી 3 કિલોમીટર પાછા ખસેડવા માટે સંમત થયું છે। આ સારા સમાચાર છે, પણ ચીને પોતાની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ બંધ નથી કરી। સરહદે એ બંકરો ખોદે છે, ખાઈઓ ખોદે છે, ભારે આર્ટિલરી વાહનો આપણી સરહદની નજદીક લઈ આવે છે, એર સ્ટ્રીપ બાંધે છે। આપણા સર્વે માટે નીકળેલા સૈન્ય અધિકારીના હેલિકોપ્ટરને પાછળ પડવાનું દુષ્કૃત્ય પણ કરે છે અને બીજી બાજુ શાંતિની વાતો પણ કરે છે। આ ચીનની પ્રકૃતિ છે દોસ્તો। આપણે 1960 થી 62 વચ્ચેના ગાળાને ભૂલવો નહીં જોઈએ, જ્યારે ઝાઓ એનલાઈ આપણા ત્યાં આવ્યા, પંડિત જવાહરલાલ નહેરુ સાથે પંચશીલની વાતો કરી, શાંતિમય સહઅસ્તિત્વની વાત કરી અને ત્યાર પછી એક બેધ્યાન પળે ચીને આપણા પર 1962માં આક્રમણ કરી દીધી। કૃષ્ણ મેનન તે વખતે આપણા સંરક્ષણ મંત્રી હતા। પંડિત જવાહરલાલ નહેરુને કદાચ ચીનના આક્રમણથી એવડો મોટો ધક્કો લાગ્યો હશે કે એ પછી જાજો સમય જીવ્યા નહીં। ચીન જે રીતે હુમલો કરીને ભારતમાં ઘૂસી આવ્યું હતું એના કારણે ખાસો આપણો પ્રદેશ એણે કબજે કર્યો, આપણી બેઇજ્જતી થઈ, આપણી સેના એ વખતે તૈયાર નહોતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય, સૈન્યની પુરવઠા હરોળ જેને કહેવાય, શસ્ત્રોની અને શસ્ત્ર સજ્જતાની વાત કહેવાય, તેમાં આપણે બિલકુલ ઊંઘતા ઝડપાયા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। આ પરિસ્થિતિ બાદ ચીન સાથેના આપણા સંબંધો ચઢાવ ઉતારવાળા રહ્યા છે। આપણે કાશ્મીરનો એક ભાગ જેમ પાકિસ્તાન ઓક્યુપાઈડ છે એવો જ ચીન દ્વારા
પોતાના કબજામાં લીધેલો એક ભાગ છે જે લડાખનો ભાગ છે, અક્સાઈ ચીન કહેવાય છે. ચીન એને પોતાનો પ્રદેશ કહે છે. એમાં થઈને એના પોતાના હવે ઘણા બધા સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ જેને કહેવાય વ્યૂહાત્મક રસ ઊભા થયા છે. ચીનનો સિલ્ક રૂટ જેને કહેવાય એ હાઈવે એમાંથી પસાર થાય છે. અને એ સિવાય પણ ચીને ત્યાં ઘણી બધી સવલતો સામરિક દ્રષ્ટિએ અગત્યની કહી શકાય તેવી ઊભી કરી છે. બીજી રીતે જોઈએ તો ચીન આપણી ચારે બાજુ વીંટળાઈ વળ્યું છે. ચીને બર્માના એક પોર્ટ પર અધિકાર જમાવીને અત્યારે મેરીટાઈમ પોર્ટ તરીકે બંગાળના ઉપસાગરમાં એના પર આધિપત્ય જમાવ્યું છે, એને ડેવલપ કર્યું છે. ચિત્તાગોંગ બાંગ્લાદેશનું એને ચીને ડેવલપ કર્યું છે. હિન્દ મહાસાગરમાં પોતાના સામરિક વ્યૂહાત્મક સ્થળોએ ચીને પોતાની નૌસેનાને અને નૌસેના માટેના મથકને સજ્જ કર્યા છે. મલક્કા સ્ટ્રેટ જેને કહેવાય, મલક્કાની સામુદ્ર ધુની, એના પર સતત એની નજર રહે એ પ્રકારની વ્યવસ્થા એને ગોઠવી છે. કારણ કે એનું લગભગ 70% ક્રૂડનો જે સપ્લાય છે તે આ મલક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. અને 1971માં એક કારણ એ પાકિસ્તાનની મદદે ના આવી શક્યું એ આ મલક્કા સ્ટ્રેટમાં ભારતે એનું નાક દબાવ્યું હતું તે પણ હોઈ શકે છે. એણે શ્રીલંકામાં રાજપક્ષે હતા ત્યારે એક હનુમાન પગલા કરીને પોતાનું પોર્ટ ડેવલપ કર્યું છે, બંદર વિકસાવ્યું છે. અને ચીનનો ઈરાદો ત્યાં નેવલ બેઝ ઉભો કરવાનો હતો, પણ સત્તા બદલાઈ અને છેવટે એક વિવાદ પણ ઉભો થયો. ચીનની અણુ સબમરીન એને ત્યાં ડોકિંગ માટે લાવવાની વાત હતી, તે અત્યારના શ્રીલંકાના વહીવટી તંત્રે રાજપ્રમુખે માન્ય ન રાખી અને એ વાતમાં ચીન પાછું પડ્યું. ત્યાંથી આગળ જઈએ તો ગ્વાદર પાકિસ્તાનમાં એણે પોતાનું સામર્થ્ય ઊભું કર્યું છે, બંદરીય સામર્થ્ય ઊભું કર્યું છે. અને છેક સુદાન સુધી પોતાના થાણા વિસ્તાર્યા છે. આમ માત્ર અક્સાઈ ચીન નહીં, માત્ર હવે તો નેપાળ પણ ચીનની અસર નીચે આવ્યું છે. એટલે 1800 કિલોમીટરની બોર્ડર પણ આપણા માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન જેવી બની છે. માત્ર બાંગ્લાદેશ નહીં, માત્ર મ્યાનમાર નહીં, માત્ર મલાક્કા સ્ટ્રેટ નહીં, માત્ર શ્રીલંકા નહીં, માત્ર ગ્વાદર નહીં, ચીને પોતાની તાકાત આપણી ચારે બાજુ વિસ્તારી છે. અને ખરી રીતે કહીએ તો આમ પર્લ ઓફ સ્ટ્રિંગ કહેવાય છે એને, મોતીની માળા પણ ગળા ફાંસો આપણા માટે ઊભો કર્યો છે. તે પ્રકારની પરિસ્થિતિનું ચીને નિર્માણ કર્યું છે. અને સામરિક રીતે જોઈએ તો એ નિર્માણની સાથોસાથ આપણે ભલે માનીએ અત્યારે કે અફઘાનિસ્તાનમાં ભારત આટલું બધું રોકાણ કરે છે, મદદ કરે છે, પણ સાથોસાથ એ વાત પણ ન ભૂલવી જોઈએ કે ખૂબ મોટી, કદાચ દુનિયાની મોટામાં મોટી કોપર માઇન્સ, તાંબુ ખોદવાની ખાણ ચીન અફઘાનિસ્તાનમાં વિકસાવી રહ્યું છે. આ ચીન છે. આપણે વસ્તીની દ્રષ્ટિએ એનાથી પાછળ છીએ થોડાક જ, અને 2025માં એને વટાવી જઈશું એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. ભગવાનની અત્યારે દયા છે, એવી જ દયા રહી તો 2025માં આપણે વસ્તીમાં ચીનને વટાવી જઈશું અને સૌથી વધુ વસ્તીવાળો દેશ બનીશું, એવું વર્લ્ડ બેંકનો પોપ્યુલેશન ફોરકાસ્ટ રિપોર્ટ કહે છે. દુનિયાની બીજા નંબરની અર્થવ્યવસ્થા છે. અમેરિકા જેવો દેશ એની સાથે ટ્રેડ વોર કરીને કંઈ ઝાઝું મેળવી શક્યો નથી. છેવટે બંને સમજૂતીઓ કરી છે. એક સમય એવો આવ્યો કે અમેરિકાનો નૌકા કાફલો એ ચીન પોતાનું આધિપત્ય ન જમાવે એટલા માટે હિન્દી મહાસાગરમાં થઈને એ તરફ જઈ રહ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર એ નૌકા કાફલો પણ પાછો વળી ગયો. આ ચીન છે. દુનિયાની બીજા નંબરની અર્થવ્યવસ્થા છે. એની સાથોસાથ આપણે આજના અખબારો જોઈએ
તો ભારતમાં ચીનની 3000 આઇટમોનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી છે. પણ આપણે આયાત નિકાસ વિશે થોડુંક સમજી લઈએ. વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 1.5% છે, ચીનનો ફાળો 17.5% છે. અને આજે પણ વિશ્વ વેપારમાં ચીન પોતાનું પ્રભુત્વ અને સામર્થ્ય વધારતું જાય છે. આપણે ચીનમાંથી 70.34 અબજ ડોલરની આયાત કરીએ છીએ અને 16.8 અબજ ડોલરની નિકાસ કરીએ છીએ. એટલે આપણે નિકાસ કરીએ છીએ એમાં પણ કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે 19% ઓર્ગેનિક કેમિકલ્સ નિકાલ કરી છે, 19% ઓર્ગેનિક કેમિકલ્સ નિકાસ કરીએ છીએ, પણ 11% આપણી નિકાસનો 11% ભાગ કપાસ એટલે કે રૂ છે. ભારત દુનિયાનો 3જા નંબરનો મોટામાં મોટો રૂ પેદા કરતો દેશ છે અને ચીન એનું સૌથી મોટું ખરીદાર છે. એટલે મિનરલ, કોલ, સ્લેગ, એશ, પ્લાસ્ટિક્સની વસ્તુઓ 6% જેટલો ભાગ રાખે છે. આમ મિનરલ્સ અને ફ્યુઅલ્સના 17%, 19% ઓર્ગેનિક કેમિકલ્સ અને રૂના 11% આ મુખ્ય ચીજ વસ્તુઓ આપણે ચીનમાં નિકાસ કરીએ છીએ. આયાત શું કરીએ છીએ? તો આપણા દેશની કુલ આયાતના 13% એ ચીનમાંથી આયાત થાય છે, 70.34 અબજ ડોલર. એમાંથી ઇલેક્ટ્રિકલ મશીનરી, ઇક્વિપમેન્ટ્સ અને પાર્ટ્સ 29% છે. ન્યુક્લિયર રિએક્ટર્સ, ઘણા બધા પાવર હાઉસમાં બોઇલર્સ એ ચીનથી આવે છે. બોઇલર્સ, ક્રિટિકલ જેને બોઇલર્સ કે છે તે, મેકેનિકલ એપ્લાયન્સીસ અને એના પાર્ટ એ 19% ચીનથી આવે છે. ઓર્ગેનિક કેમિકલ્સ 12% આવે છે, પ્લાસ્ટિક્સ 4% અને ફર્ટિલાઇઝર્સ 3%. બાકીની બધી આયાત 10% છે. પણ આપણે 70.34 અબજની આયાત કરીએ છીએ, તે સામેમાં 16 અબજ ડોલરની નિકાસ કરીએ છીએ. એટલે લગભગ 54 અબજ ડોલર આપણી ચીન સાથેના વેપારમાં ખાધ છે. અને એ ખાધનું કારણ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, ઓટો પાર્ટ્સ અને કદાચ તમને ખ્યાલ નહીં હોય તો એક એવી વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું તે પણ છે. દોસ્તો, ભારત દવા ઉદ્યોગમાં વોલ્યુમ એટલે કે કદની દ્રષ્ટિએ વિશ્વમાં 3જા નંબરે છે, પણ વેલ્યુ એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ વિશ્વમાં 13મા નંબરે છે. અને ભારત પોતાની જરૂરિયાતના 70%, સાંભળો ફરીવાર, 70% એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API, જેમાં મુખ્યત્વે એન્ટીબાયોટિક્સ અને વિટામિન્સ માટેના કાચા માલનો સમાવેશ થાય છે, તે ચીન પાસેથી આયાત કરે છે. આપણા દવા ઉદ્યોગને ચીનમાં વુહાનને કારણે જ્યારે બધું બંધ પડ્યું ત્યારે મોટામાં મોટી એ ચિંતા હતી કે જો આપણી આ નિકાસ આયાતની જે વ્યવસ્થા છે એમાં આયાત અટકી જશે તો આપણે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈશું. આપણી કુલ આયાતના 2%, પણ 2.4 અબજ ડોલર એ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ અને એનો કાચો માલ આપણે ચીનમાંથી લાવીએ છીએ. આપણું કુલ ઉત્પાદન ફાર્માસ્યુટિકલનું લગભગ 20 થી 22 અબજ ડોલર છે. એના 10% એટલે આ કાચો માલ ઉપર વેલ્યુ એડિશન પછી અહીં થાય એ આપણે ચીન પાસેથી લાવીએ છીએ. આ બધી બાબતોના બેકગ્રાઉન્ડ સાથે આપણે આજની પરિસ્થિતિ અને ચીનનું સ્ટેન્ડ ઓફ અને ચીનની શું આપણી સાથેની વ્યવસ્થા છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ખૂબ જેને તજજ્ઞ કહી શકાય એવી નિષ્ણાત પેનલ આપણી સાથે ઉપલબ્ધ છે. નિવૃત્ત નેવલ કોમોડોર ઉત્પલભાઈ વોરા એ સ્કાઇપીથી આપણી સાથે જોડાયા છે. કેદારભાઈ ઠાકર, રક્ષા વિશેષજ્ઞ, એ આમ તો એરફોર્સના એર કોમોડોર છે, નિવૃત્ત છે, સ્કાઇપીથી જોડાઈ ગયા છે. અને છેક સ્વીડનથી આપણા પૂર્વ રાજદૂત ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. આ ટેકનોલોજીનો પ્રભાવ જુઓ દોસ્તો. આ ત્રણેય મહેમાનોમાંથી એક પણ સ્ટુડિયોમાં હાજર નથી. એક સ્વીડન છે, એક રાજકોટ છે, એક ગાંધીનગર છે, અને છતાં આ ચર્ચામાં તમારી સાથે જીવંતપણે જોડાશે. ત્રણેય વિશેષજ્ઞોનો હું આવકારું છું. અને શરૂઆત ચર્ચાની કેતનભાઈ મારે આપનાથી કરવી છે. આપણે ચીન સાથે હમણાં થોડાક સમય પહેલા તો બહુ સારા સંબંધો હતા.
ચીનના પ્રમુખ આપણે ત્યાં 3 વખત આવી ગયા, અમદાવાદ આવ્યા, ગોવા આવ્યા અને મહાબલીપુરમમાં આવ્યા. તો ચીનની સાથે આટલા સારા સંબંધ, વુહાન કોન્ફરન્સમાં આપણા વડાપ્રધાનને ખાસ નિમંત્રણ આપીને ચીને બોલાવ્યા, અને પછી આ આડોડાઈ ચીનનું વ્યાપારી હિત પણ આપણી સાથે મોટા પાયે જોડાયેલું છે. તો આપને શું લાગે છે ચીનની આ આડોડાઈ પાછળ? આપ તો રાજદૂત રહી ચૂક્યા છો, વૈશ્વિક રાજનીતિના આપ નિષ્ણાત છો, તો આપને શું લાગે છે આ કેમ આવું થઈ રહ્યું છે? આમાં એવું છે કે એક બહુ ફેમસ ચીનના વોર નિષ્ણાત હતા, એમણે કિતાબ લખી સાન્ઝુ, ચીન ઇઝ અ માસ્ટર ઓફ ડિસેપ્શન. અને એમાં એક બહુ સારું સેન્ટેન્સ છે કે કોઈ પણ એન્ટરપ્રાઇઝ it is more likely to succeed than one concealed from the enemy until it is ripe for execution. ચીન 1971 થી 2000 સુધી ખૂબ જ શાંતિથી પ્રગતિ કરી, અને હવે કોવિડે એમને એક એવી ઓપોર્ચ્યુનિટી આપી છે કે જેમાં એ એમનું વિશ્વ પ્રભુત્વ અને અમેરિકાની જોડે દોડમાં એ હવે જોડાયેલું છે. આમાં એક સોફોક્લિસનું ઇલેક્ટ્રામાં બહુ સારું સેન્ટેન્સ છે, the end excuses only any evil. અને ચીન ઇવિલ છે પણ end justifies means જે પ્રિન્સમાં માઇકિયાવેલિયન એમના 18મા ચેપ્ટરમાં લખ્યું છે. હવે આમાં ચીને તમે આપે બહુ સારી રીતે સમજાવ્યું કે ચારે બાજુથી ભારતને ઘેરાયેલું છે. હવે આનો ઉકેલ શું છે? તો આને માટે 3-4 વસ્તુ છે. ચાણક્ય અર્થશાસ્ત્રમાં બહુ સારું કહ્યું છે, સામ, દામ, દંડ અને ભેદ. સૌથી પહેલો આવે છે સામ, એટલે કે સમજૂતી, વાર્તાલાપ. ચીન જોડે આપણો વાર્તાલાપ વર્ષોથી ચાલે છે. 3 તમે કહ્યું એ પ્રમાણે બહુ સારી મિટિંગો થઈ, પણ અંતે દરેક રાષ્ટ્ર પોતાના હિતને જુએ છે. એટલે દરેક રાષ્ટ્રની જે ફોરેન પોલિસી હોય એ પ્રેગ્મેટિક પોસિબિલિટી, જે કંઈ શક્યતાઓ હોય, અને એકદમ પ્રેક્ટિકલ હોય છે. એટલે રાજ્યનીતિમાં કે રાજકારણમાં કે જીઓ પોલિટિક્સમાં ક્યારેય કોઈ પરમેનન્ટ મિત્ર નથી હોતું, ક્યારેય કોઈ પરમેનન્ટ દુશ્મન નથી હોતું. સારી વસ્તુ એ છે કે 6 જૂનમાં મિલિટરી કમાન્ડરની વાતચીત થઈ હતી, અને ત્યારે નક્કી થયું કે આ મુદ્દો પીસફુલી અને વેરિયસ જુદા જુદા બાયલેટરલ એગ્રીમેન્ટની એકોર્ડિંગલી સમજૂતી થશે. ડિપ્લોમેટિક અને મિલિટરી ચેનલ ખૂબ જ એક્ટિવ છે. પણ આમાં અગત્યની વસ્તુ એ જોવા જેવી છે કે ચીને 14મી મેએ 76 ગ્રુપ આર્મીની ટેન્ક અને આર્મર વ્હીકલની બહુ જ લાર્જ સ્કેલ એક્સરસાઇઝ કરી હતી, જેમાં હજારો પેરાટ્રુપર, આર્મર વ્હીકલ. એ હાઈ એલ્ટિટ્યુડ નોર્થ વેસ્ટ રિજનમાં, એનું નામ છે હુબેઈ, ત્યાં આગળ પાર્ટિસિપેટ કર્યું હતું. મે 19માં તિબેટની અંદર નાઇટ ડ્રીલ કરી છે, એ પણ હાઈ એલ્ટિટ્યુડ ડ્રીલ હતી. એટલે આમાં એવું છે કે અત્યારે જ્યાં સુધી ડિપ્લોમેટિક ઇન્ટરેક્શન અને વાતચીતથી આ મુદ્દો સોલ્વ થાય તે ઘણો સારો કહેવાય. એમાં અમુક પ્રગતિઓ આપણે માટે આશાજનક છે. દાખલા તરીકે અમેરિકાએ થોડા સ્ટેટમેન્ટ આપ્યા છે. ક્વાડ એક બહુ મોટું આપણે સ્ટ્રેટેજિક મિલિટરી એલાયન્સ છે, જેમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા પાર્ટિસિપન્ટ છે. અને એનો પ્રાઇમરી ઉદ્દેશ એ છે કે ચાઇનાની સાઉથ સી અને પેસિફિક રિજિયનમાં એમની જે ટેરિટોરિયલ એમ્બિશન છે એને રોકવી. આપણે એશિયાન ઈસ્ટ એ એક્ટિસ્ટ પોલિસી ઘણા વખતથી એને વાપરીએ છીએ. જોઈન્ટ નેવલ એક્સરસાઇઝો વારે વારે આપણે થઈ છે. નેવીએ બહુ સારી રીતે ઇન્ફોર્મેશન ઇન્ફ્યુઝન સેન્ટર કર્યું છે. અને સાગર, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. એટલે આપણે જુદા જુદા મુદ્દે ચીન સાથે સારી ચીનને રોકવા માટેનું. આમાં એવું છે કે આપણે કોઈ પણ કન્ટ્રીને રોકવું એટલે એ રાજનીતિ, જે જીઓ પોલિટિક્સમાં લાંબા ગાળે આપણે શું કરી શકીએ તે માટેના બધા પગલાં લેવાઈ રહ્યા છે. માન્ય પ્રધાનમંત્રીની 6 જૂને ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર જોડે વાત થઈ હતી. વાત ખૂબ જ સકારાત્મક રહી હતી. યુરોપિયન યુનિયને અત્યાર સુધી આમાં કોઈ પાર્ટિસિપેટ કર્યું નથી કે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, પણ યુરોપિયન યુનિયનનું જનરલી વલણ ભારતની ફેવરમાં રહ્યું છે. અને તે લોકોને પણ આપે જે કહ્યું કે 46% મેન્યુફેક્ચરિંગનું અત્યારે ચાઇનાના કંટ્રોલમાં છે, જે દરેક દેશ માટે ચિંતાજનક છે.
વાતાવરણ વૈશ્વિક રીતે ભારતની તરફેણમાં છે, કારણ કે કોવિડ એનું ઓરિજિન ચાઇનાથી થયું અને પછી ફેલાવવામાં કેટલો સમય લાગ્યો એ એક જુદી વસ્તુ છે, પણ એની અંદર આખા વિશ્વમાં અત્યારે થોડો રસ્તો વ્યાપેલો છે. એટલે આપણા માટે આટલી સાનુકૂળ પરિસ્થિતિ હોય એટલે આપણે જે પહેલો મુદ્દો છે સામ, એમાં તો ભારતને માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ છે અને એનો ભારતે લાભ લેવો જોઈએ. આમાં બીજી વસ્તુ એ છે કે ડિપ્લોમસીમાં જે જુદી ચેનલ કે મિલિટરી એમાં જિંગોઇઝમ નથી હોતું, એટલે વાતચીતો પાછળ થતી હોય છે, એની બધી જ વસ્તુઓ બહાર નથી આવતી. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે સંસ્કૃતમાં એક શ્લોક છે કે સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાના પ્રતિ ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચાપી મનોરથી, એટલે કે પ્રિપેરેશન પૂરી કરવામાં આવે ત્યારે સફળતા મળતી હોય છે. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી પણ ન ચાપી મનોરથી, એમાં આપણે જુદી જુદી રીતે જુદા આપણે વોટ્સએપ જોઈએ છે કે ટીવી ચેનલો વાતો કરવાથી કે આપણા મનોરથો રાખવાથી કશું શક્ય નથી થતું. સુતાસીના મુખમાં પણ ક્યારેય હરણ પ્રવેશ નથી કરતું. એટલે આપણે આમાં સાવચેત રહેવું જોઈએ. આર્મીએ પૂરતા સ્ટેપ લીધા છે, પણ ચાઇનાની ડિપ્લોયમેન્ટ આ વખતે ગાલવાંગ રિજિયન અને પાંગોંગ લેકમાં ઘણી વધારે છે પહેલા કરતા. ડોકલામ સોલ્વ થયું હતું તેમાં ટાઈમ લાગ્યો હતો, પણ આ વખતે એમના જે સ્ટેટમેન્ટ પણ આવે છે કે ચાઇનીઝ ટીવી ચેનલ અને ન્યૂઝપેપર જે લખે છે એના ઉપરથી આપણે જેટલી સાવચેતી રાખીએ એ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. બીજું છે દામ, એટલે કે આર્થિક રીતે આપણે ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે ચાઇનાનું જુદી જુદી જગ્યાએ આપણા દેશમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. છેલ્લા સમાચાર હતા કે સાઉથ ચાઇના બેંક ઇન્ડિયામાં બ્રાન્ચ ઓપન કરશે. હવે અગત્યની વસ્તુ એ છે કે ચાઇના અત્યારે વિશ્વમાં નંબર 2 છે અને ચાઇનાની 10માંથી 6 બેંકો ચાઇનાની છે, જે બહુ અગત્યની વસ્તુ છે. ચાઇના ગ્લોબલ ટ્રેકરે લેટેસ્ટ હિસાબમાં લખ્યું છે કે માર્ચ 2007 થી ડિસેમ્બર 19 સુધીમાં $14.15 બિલિયન એટલે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે. બાયોલેટરલ ટ્રેડ $92 બિલિયન છે, એમાં $56 બિલિયન ટ્રેડ ડેફિસિટ છે, જે ખૂબ અગત્યની વસ્તુ છે. 2014 થી જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે 12,000 કરોડ, અત્યારે 5 વર્ષમાં 5 ગણું 60,000 કરોડ થઈ ગયું છે. પ્રાઇવેટ સેક્ટરમાં જે ઇન્વેસ્ટમેન્ટ આપણને ખબર નથી, દાખલા તરીકે એક મોબાઈલ કંપનીમાં 3,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ સિંગાપુરથી થયું છે. એટલે ટોટલ એક એસ્ટિમેટ છે કે 2 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 30માંથી 18 સ્ટાર્ટઅપ, ઓલા, પેટીએમ, ડ્રીમમિલ, બાયજુ, બિગ બાસ્કેટ, સ્નેપડીલ, ઝોમેટો, સ્વિગી, એટલે આ બધા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ચાઇનાએ રિસન્ટલી કર્યા છે અને એમાં જે 29,000 કરોડમાંથી 15,000 કરોડ ચાઇનાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. ઈ કોમર્સ, ફાઇનાન્શિયલ, ટેકનોલોજી, મીડિયા, સોશિયલ મીડિયા, લોજિસ્ટિક, દાખલે ટિકટોક. મહત્વની વસ્તુ એ છે કે આપણે અત્યારે ચાઇનીઝ આપ ડિલીટ કરીએ, ટિકટોક, એ અગત્યની વસ્તુ નથી. અગત્યની વસ્તુ એ છે કે આપણે ભારત આત્મનિર્ભર થવું હોય તે એક દિવસમાં ભારત ચાલતું નથી થતું, એટલે એને માટે પ્રયત્નો કરવા પડશે. સૌથી અગત્યની વસ્તુ છે કે ઇન્ડિયાના જુદા જુદા માર્કેટમાં તમે જુઓ, ટેલિકોમમાં 25% માર્કેટ, એમાં BSNL સૌથી વધારે કરે છે. ઓપ્પો, ઝિયોમી 72% સ્માર્ટફોનનું માર્કેટ છે. ટીવી માર્કેટ 42%, 25,000 કરોડના માર્કેટમાં. હોમ એપ્લાયન્સમાં 50 કરોડ માર્કેટ 12%. ઓટો કોમ્પોનન્ટ 43%. સોલાર પાવર 90%. અને એપીઆઈ આપણે કહ્યું 60%. એપીઆઈમાં અગત્યની વસ્તુ એ છે કે રિફામ્પિસિન, ક્લોરોક્વિન, આ બધી અગત્યની દવાઓ, વિટામિન્સ, એ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ટ્રેડ ડેફિસિટ બલૂન થઈ રહી છે. HDFCમાં 1%, હમણાં રિસન્ટલી અમને ખરીદ્યું છે. એટલે આ બધી વસ્તુઓ જોતા દામ આર્થિક રીતે આપણે એક રીતે એ બહુ સારું નથી, પણ એક રીતે આપણે ચાઇનાનો બહુ મોટો સ્ટેક ઇન્ડિયામાં છે, એટલે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ કેતનભાઈ, આપે બહુ જ સરસ રીતે એક રાજનૈતિક વ્યક્તિ આખા પ્રશ્નને કઈ રીતે જુએ છે તેની વાત કરી. બંને આપણા બીજા પેનલિસ્ટ એ એવા નિવડેલ અધિકારીઓ છે જેમણે દેશની સીમાઓની સુરક્ષા કરવામાં 3 ડિકેડ કરતા વધારે સમય, 3 દાયકા કરતા વધારે સમય આપ્યો છે.
એમને ખ્યાલ છે કે શું થાય છે. અને એટલે ઉત્પલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. I would take you back to the World War II, Normandy Beach battle, when the amphibian forces were put on the before the Germans. એના પહેલા એ લોકો પૂતળા બનાવીને એરડ્રોપ કરતા હતા અને જર્મન સોલ્જર્સ યુઝ ટુ લાફ એટ ધેમ ધેટ these puppets are not going to win the war. અને એમના એક કમાન્ડરે જે કહ્યું હતું એ વાતથી મારે આપની પાસે શરૂઆત કરવી છે. એણે કહ્યું હતું કે ડોન્ટ લાફ એટ ઇટ, નથિંગ હેપન્સ ઇન ધ વોર વિધાઉટ રીઝન. Nothing happens in the war or strategic army action. હવે કારગિલનું યુદ્ધ થયું 1999માં, ત્યાર પછી આ પ્રકારનું જેને સંક્રમણ કહેવાય કે 60 ચોરસ કિલોમીટર જગ્યામાં માણસો ઘૂસી આવે. બીજું કે આપણા ત્યાં જે DSDDO એટલે ડરબગ શિયોક દૌલતબેગ ઓલ્ડી રોડ છે એ બહુ વ્યૂહાત્મક રોડ છે. જેમ કારગિલમાં ઊંચાઈ પર પાકિસ્તાની લશ્કરે પોતાની પોઝિશન લઈ લીધી હતી અને આપણને મુશ્કેલ પડ્યું હતું, એમ અત્યારે ચાઇનાએ પોઝિશનો જે લીધી છે અને જે બંકર્સ કે જે કંઈ બાંધી રહ્યું છે તે આ DSDDO હાઈવેના ઉપર સીધી નજર રહે તે રીતે બાંધી રહ્યું છે. અને એ જગ્યાએ ગલવા અને શિયોગના સંગમ પર થી 2 કિલોમીટર દૂર છે આ લોકો. તો આપને શું લાગે છે, આ કોઈ કારણ વગર ચાઇનાએ આ આખું પ્રહસન ઊભું કર્યું છે કે એમ જ ચાઇનાને વિચાર આવ્યો છે કે આપણે કરી જોઈએ ને એટલા માટે કર્યું છે? યુ આર એન એક્સપર્ટ ઓન ધીઝ કાઇન્ડ ઓફ હેપનિંગ્સ. તો આપના મતે આ શું થયું છે? થેન્ક યુ સો મચ. હવે આની અંદર જેમ આપણા પહેલા સ્પીકરે પણ કહ્યું કે જેમને ડિપ્લોમેટિક સર્વિસનો આટલો બધો વિશાળ અનુભવ છે અને એની અંદર એ પણ વાત બહાર આવી કે આપણે પ્રેગ્મેટિક થવું જોઈએ ચાઇના સાથે ડીલ કરવામાં. પણ મારો સવાલ એ જ છે કે અત્યારે પ્રેગ્મેટિઝમ ઇટસેલ્ફ ઇઝ એટ ટેસ્ટ. અને ક્યાં સુધી ચાઇના સાથે આ પ્રેગ્મેટિઝમ યુઝ કરી અને ચાઇનાને આટલા બધા બેનિફિટ ઓફ ડાઉટ આપવાની જરૂર છે? I am not trying to be jingoistic at all. અને પહેલા પણ મેં જેમ કહ્યું છે એ પ્રમાણે, having known China and Pakistan for last almost 35 years, I can say that whatever China does, and that also આ જે જાતનું જે આખું સ્ટ્રેટેજિક મેન્યુવરિંગ થયું છે, જે સ્ટ્રેટેજિક બિલ્ડઅપ કરવામાં આવ્યું છે, more than one places, almost 5 places, અને એમાં પણ આપે જેમ બહાર લાવ્યા એ પ્રમાણે કે ધી DBO અને પોસ્ટ ઉપરથી જે નોર્થ સાઉથ એક્સિસ ઉપર જે સ્ટ્રેટેજિક રોડ બની રહ્યો છે, ધેટ લીડ્સ યુ ટુ અક્સાઈ ચીન. માટે મને એ નથી ખ્યાલ આવતો કે વાય વી આર સ્કેર્ડ ઓર વાય વી આર લિટલ હેઝિટન્ટ ઓર એપ્રિહેન્સિવ ટુ કોલ સ્પેડ એઝ સ્પેડ. અને I am going to stick my neck out today evening and let anybody prove me wrong on this. But like I always say, that proving wrong has to be with logic, not with rhetoric. અને માટે હું એટલા માટે કહું છું કે China wanted to test you. They wanted to strategically test you and position their troops and create a build-up so that they wanted to, that there were two issues. One is that there were certain amount of, rhetorics being played that by August 15, POK ની અંદર ઇન્ડિયન ત્રિરંગો ફરકાશે અને જ્યારે આપણે POK લઈશું ત્યારે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર is also within our sight. Now you tell me, once you are you're cornering China from all possible angles, you are almost having a strategic partnership and relationship with the USA. USA is already using you to counterbalance China in Southeast Asia as well as the South China Sea region. And when China's, the dependence on the Middle East oil and the slope, which is sea lanes of communication, which is passing right through Middle East, Persian Gulf, and through the Arabian Ocean, and then Strait of Malacca, Lombok Strait, and going up to South China Sea. And also we are trying to, needle China in Malaysia, also in Singapore,
in also, Vietnam, Mongolia. Will China keep quiet? And that also in this kind of situation. So we should have actually seen this coming and knocking on our door. Anyway, that is a different issue. Therefore, China, in this kind of a strategic maneuvering that is done, and I have always said, and I'm repeating, there were 4 clear-cut motives. China is now sitting tight and pretty. તમે હવે અર્થશાસ્ત્ર, ચાણક્ય, કૌટિલ્ય, સુનઝુ, જે કંઈ તમારે હવે ભણવું હોય ભણી લો. China has played the first dice. And I was for 3 years posted in Russia. In Russia, let me tell you that for the higher command, you have to be invariably a chess player. And Chinese, they call it shakmakta. Unless you are a competent chess player, you cannot be a good strategist. The Russians very clearly believe that. And now you see the kind of on a chessboard, on a strategic chessboard, China has so prudently played his first card. Now they are saying, do what you want to do. I want to observe you. Strategically, operationally, and tactically. Now we may call it a differing perception. We may call it a differing opinion. We may call it pragmatism. But the fact of the matter is that they are sitting inside your territory in 2 to 5 kilometers. And now, if we have the guts, let's fire the bullet first. Then we are the aggressor. And then the starting military confrontation's responsibility lies on the shoulder of India, which India cannot afford to have at this moment of time. So does China. The military confrontation does not suit either of the country. But the strategic weightage is, in the first move that the China has made, it is in the pocket of China. Therefore, they have belittled you and saying that we will take a pot shot at you at a time and place of our choosing. We will observe you, how you are going to react. And Akasai Chin, if you wanted to take it away from us, but now Galwan River, from where your strategic road passes and which you are trying to build up, we are just overlooking you and we are at 2 kilometers away from you. બિલકુલ. Now, once you build up a place, you just again do a rebuilding of that. And then at a later stage, if India wants to open up a front on the Indo-Pakistan border, China will needle you from the build-up that he has made on the Ladakh and the Eastern Front. Knowing fully well that India cannot afford to fight a war on more than one front or at the most at 1.5 front. Therefore, whatever the POK design that we have, and a China-Pakistan relationship which has been built, and Imran Khan has gone and cried, China na khoda ma jine radiya ve. They had to take Pakistan along with that. Pakistan is a frontline soldier of China, and Pakistan is going to be used against you. Make no mistake about it. Therefore, mane nadi khayal avto ke why strategic analysts and military analysts are losing sight of the fact that they have created a situation by which on the western sector and a northern sector or a northwestern sector, along with Pakistan, if you want to have some designs at a later stage, including in the One Belt, One Road initiative, where they have made almost $85 billion of, the investment in Baluchistan. Now, Gilgit-Baltistan and all other, the military appreciation will have to be relooked at unless and until the status quo ante is restored. But now we have to be very, very careful because they are also observing strategically as to how India's friends are behaving and including India's neighbors are behaving. Therefore, America, European Union, Jem Ketan Bhai hamna kayu e pramane, what is their reaction and how far they would go. Today also you would have seen the latest news that the US Navy, under the orders of the White House, they have shipped one of the most potent aircraft carrier, USS Ronald Reagan, into the Arabian Ocean and Indian Ocean. Now that's a very, very big strategic signal. And please, તમે જુઓ કે જે રીતે, in 71 war, Mrs. Gandhi ne ડરાવવા માટે, the way Nixon and Kissinger duo, they had shifted the 7th Fleet into Bay of Bengal. So much of psychological pressure is being now put on China that we are, in solidarity with India. But will America go beyond that?
I don't think that, our political leadership or politico-military leadership is dependent on America. Ultimately, this is a bilateral issue, and politico-diplomatic military level, we have to resolve this. Because in no way, in the current economic and current social condition and current health situation in which both the countries are passing through, military confrontation is probably a way out. Therefore, diplomacy must work. And if the diplomacy has to work, certain amount of diplomacies, to me, a military strategist or a military officer, ex-military officer, it makes no difference. What is, can you just explain me the English which has been used either by a Chinese ambassador or today even by, the MEA, that we have decided to resolve the issue, diplomatically and peacefully. Obviously, we have to resolve the issue peacefully. But it means, such diplomacies means that we have no intention to go to war. But at the same time, having said that, we must match China strength to strength, man to man, boot to boot, and we cannot give it up. Because if we do that, it will set a precedent. And once that kind of a precedent is set, they will start fingering you on the entire north-south axis of the strategic roads that we are building to Akasai Chin. And therefore, forget about Akasai Chin. They will start needling you on the entire Ladakh, Sikkim and Arunachal Pradesh area also. Therefore, we have to stand our ground, but we have to understand Chinese. And let's not, wholeheartedly put all the eggs in the basket of, diplomatic relationship. Because Chinese are not the kind of, people, particularly politico-military leadership of China, that they would go to this kind of an extent without strategic intent. This is not a tactical and operational intent. This is a strategic intent. And most of the people, they go wrong. And one of the fundamental, I'm again underlining this. Again, they have created a situation by which you cannot be so much active on the northwestern border. The moment we try to be active on the northwestern border, they will start needling us on the eastern border. And therefore, the certain amount of designs that we had on the POK, Gilgit-Baltistan, that our military leaders and political leaders will have to take a very close look at it, whether it is achievable or not in the current context and with this kind of Chinese intention. So POK and Akasai Chin, it is a long-term, strategic intent of China. Let's not shy away from naming this. We should not be scared of naming this. In fact, if we name it and if we be sure of it, then we'll be able to deal with his intent. And China na maneuvers mate Napoleon Bonaparte had always said, and he was famous for that enemy cannot be strong everywhere. Enemy has to be weak somewhere. And therefore, a good military leader will always have to, will have to decide which are those weak points and strike at those weak points of the enemy. Here, China may not be enemy, but it's an adversary at this moment of time. So therefore, let's not give China a larger-than-life image. They also have weaknesses on the border. And I am sure our politico-military leadership, along with the diplomatic backing, will look at those weaknesses and exploit those weaknesses to make sure that status quo ante is restored in reality, and not only in diplomatic in the meetings. We have to get Chinese out, and therefore we have to hold our ground on that. In any case, even if we want to open up more than one front, either 1.5 front or 2 front, there will be a situation where we'll have to hold Chinese and go all out on the western border or the northwestern border. Therefore, it's a good exercise. Utpalbhai, point very well taken. I think I'll come back to you again. આપે જે વાત કહી તે મેં શરૂઆત જેનાથી કરી હતી એનું સમર્થન કર્યું છે કે નથિંગ હેપન્સ વિધાઉટ એ રીઝન, અને આપે જે કહ્યું તે સાચી વાત છે. દર્શક મિત્રો, 3 મહત્વના મુદ્દા ઉત્પલભાઈની ચર્ચામાંથી ઉપસ્યા છે. પહેલો કે ચીન આ જે કંઈ કરી રહ્યું છે એની પાછળ એક ચોક્કસ વ્યૂહરચના છે, એક ચોક્કસ આયોજન છે. બીજું, આ આખા મુદ્દાનો ઉકેલ કોઈપણ પ્રકારના ઉશ્કેરાટથી અથવા કોઈપણ પ્રકારની રાડારાડી કરવાથી નથી આવી શકતો. ત્રીજું, ચીન અત્યારે એ જોવા માંગે છે કે ભારતની સાથે કોણ ઊભું છે,
અને એ કેટલા ડગલા સાથે ચાલવા માટે તૈયાર છે. અને ચોથું, આ જે DSDDO રોડ છે, જે મેં પહેલા કહ્યું, ડરબગ શ્યોક દોલતબેગ ઓલ્ડી હાઈવે, એ બહુ જ વ્યૂહાત્મક રસ્તો છે અને એમણે એના ઉપર હવે પોતાના 4 કે 5 થાણા, એક બાજુ રાખીએ 4 થાણા જમાવ્યા છે, જ્યાં ખાઈઓ ખોદે છે, બંકર બાંધે છે અને પોતાનું આર્મામેન્ટ પણ એ લોકો મૂવ કરી રહ્યા છે. એર સ્ટ્રીપ્સ કઈ રીતે ઓપરેટ થાય તે પણ ચકાસી રહ્યા છે. એટલે એ લોકોની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા તંત્રમાં આપણી પાસે આ જે DSDDO રોડ હતો એ, કેદારભાઈ, હું આપના પાસે આવવા માંગુ છું. એ ગલવા અને શિયોકના સંગમથી અત્યારે ચાઇના લગભગ 2.5 કિલોમીટર દૂર છે અને બહુ સ્ટ્રેટેજિક લોકેશન પર આવ્યું. એવું કહેવાય છે કે આ વખતે જે એક્સરસાઇઝ થાય છે સરહદ પર, જેને આપણે મોક ડ્રીલ કહીએ કે જે કહીએ તે, પણ મૂળ તો એ આખી ટેરિટરીથી આપણા આર્મ ફોર્સિસને પરિચિત થવાની તક મળે તે માટેની આપણી એ કવાયતો હોય છે. કોવિડના કારણે આ કવાયતો ન થઈ અને એને કારણે આપણે જ્યાં સામાન્ય રીતે આપણું પેટ્રોલિંગ બહુ ઘનિષ્ઠ રહેતું હતું તે ન રહ્યું અને ચીનને આ તક મળી ગઈ આવા વ્યૂહાત્મક જગ્યાએ આવી અને પોતાનો પગદંડો જમાવવાની. હવે આપ તો ડિફેન્સ સ્ટ્રેટેજીસ્ટ છો, આપ આ વિષયના જ્ઞાતા છો, નિષ્ણાત છો. મારે આપને એ પૂછવું છે કે એક બાજુ અરુણાચલ પ્રદેશ, જેનો ઉત્પલભાઈએ પણ ઉલ્લેખ કર્યો, એક બાજુ નેપાળની જે બોર્ડર છે તે બોર્ડર જે હવે સીલ કરી દેવામાં આવી છે, નેપાળથી પહેલા આપણને ક્યારેય ભય નહોતો, બીજી બાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જે તાલિબાન છે એ તાલિબાન પર કદાચ ત્યાંથી અમેરિકા સાથે સમજૂતી થાય ને મુક્ત થાય તો એ આપણી બાજુ આવશે. આ પરિસ્થિતિમાં આપને લાગે છે કે ચીનનું આ જે વ્યૂહાત્મક પ્રવેશ છે અહીંયા, તે પાકિસ્તાન સાથે એના સંબંધોને કારણે અથવા તો સિલ્ક રૂટનું જે એનું આયોજન છે અથવા ત્યાંના જે પાકિસ્તાનનું પોર્ટ દાદર જે એ ડેવલપ કરી રહ્યા છે એના અનુસંધાને પાકિસ્તાન ઉપર ભારત હાવી ન થાય તે માટે, જેમ ઉત્પલભાઈએ કહ્યું એમ, ચેસબોર્ડ પર પોતે પહેલા પોતાનો મૂવ કરી છે. ચેસની રમત એવી છે, અને હું એટલા માટે કહું છું કે મને રમતનો શોખ છે અને ઉત્પલભાઈ મારા ગાઈડ ગાઝીવ એ રશિયન હતા, હું રશિયન ભાષા પણ ભણ્યો છું. આ આપણે જે વાત કરી બહુ જ સાચી છે અને એટલે મારે આપને કેદારભાઈ પૂછવું છે કે આ વ્યૂહાત્મક બાબતોની દ્રષ્ટિએ આપણે ક્યાં ઉભા છીએ? જયનારાયણભાઈ, થેન્ક યુ વેરી મચ. તમારી વાત સાચી છે. પાકિસ્તાનનો એંગલ જરૂર છે આમાં. જે ચાઇનાએ જે અત્યારે સ્ટેન્ડ ઓફ ઊભું કર્યું છે એમાં ડેફિનેટલી ચાઇનાનો પાકિસ્તાનનો એંગલ છે જ, પણ એમાં મારા હિસાબે અમુક બીજા પણ કારણો છે જેને લીધે આ લોકોએ આ પગલું લીધું છે. પહેલી વાત તો એ છે કે આપણે જોયું છે કે જ્યારે કોઈ પ્રોબ્લેમ ઉભો થયો હોય, જ્યારે સામેના કન્ટ્રીમાં થોડો પ્રોબ્લેમ હોય, ઇમરજન્સી જેવું હોય, ત્યારે એનું લાભ ચાઇના લેતું આવ્યું છે. આપણે 62માં પણ જોયું હતું કે જ્યારે ક્યુબા ક્રાઇસિસ હતી ત્યારે જ એને સમય ગોઈતો, જ્યારે એને પ્રોબ્લેમ તો 58-59 થી હતો આપણી સાથે. એને નક્કી કરી જ લીધું હતું કે આપણે જે અક્ષય ચીનમાં આપણે જે ફોરવર્ડ પોસ્ચરિંગ કરી રહ્યા છીએ એને માન્ય નહોતું. બટ દે ચોઝ ધ પીરિયડ વેન ક્યુબા ક્રાઇસિસ વોઝ ધેર એન્ડ US વોઝ ઇન્વોલ્વડ એન્ડ બિઝી. ઇનફેક્ટ બોથ ધ બ્લોક્સ વેર બિઝી વિથ ધેટ. એને ટાઈમ ચૂઝ કર્યો. અત્યારે પણ જ્યારે કોરોનાને લીધે આટલી તબાહી મચી રહી છે, બધા દેશો પૂરા એને ડીલ કરવામાં બિઝી છે. That is one of the reasons why they have chosen this period. પણ મુખ્ય કારણ મને એવું લાગે છે કે આપણે જે એબ્રોગેશન ઓફ 370 જે કર્યું છે અને એ પછી જે જાતનું આપણે પોસ્ચર અનુભવ્યું છે, આપણા દેશ કે આપણી સરકાર કરતા આપણું મીડિયા અને પબ્લિકે જે જાતનું આશા રાખી છે અને જે જાતનો જુસ્સો બતાવ્યો છે કે ભાઈ હવે તો POK આપણી પાસે આવી જવાનું છે, અને જે રીતે આપણે લડાખ યુનિયન ટેરિટરીના નકશામાં અક્ષય ચીનને ઇન્ક્લુડ કર્યું છે
એનાથી પાછી વાત તાજી થઈ ગઈ છે ચીનના મનમાં કે ઇન લોંગ રન ઇન્ડિયા હેઝ અ એક્સપાન્ડિસ્ટ ઓર એક જાતની લોકોની ઈચ્છા છે કે હવે પીઓ કે પછી અક્ષય ચીન ઉપર નજર જશે. સો ટુ ચેકમેટ અસ, this is one of the things which they have done. બીજું એ છે કે over a period of time our border infrastructure has improved. We have got a better visibility. જે એરિયામાં આપણે પહેલા પેટ્રોલિંગ નહોતા કરી શકતા કે ચાઇનાની એક્ટિવિટી જોઈ નહોતા શકતા, ત્યાં આપણી હવે નજર પહોંચી રહી છે અને ઓબ્વિયસલી એ એનાથી ખુશ નથી. ખાસ કરીને તમે જે આ દબરૂક અને શ્યોક દોલતબેગ ઓલ્ડી રોડની જે વાત કરી, 250 કિલોમીટરનો રોડ આવા માઉન્ટેનસ એરિયામાં બનાવો એ બહુ મુશ્કેલ વાત છે, બટ વી હેવ ડન ઇટ. આપણા બોર્ડર રોડ્સે કર્યું છે અને હવે આ પાછા આપણે ગલવાન વેલી તરફ લિંક રોડ પણ બનાવવાની વાત કરી રહ્યા છે. સો ધીસ ઇઝ નોટ ટુ ધેર લાઇકિંગ. એ લોકો ઈચ્છતા નથી કે આપણે નજર બધે પહોંચે અને લાંબા ગાળામાં અક્ષય ચીન ઉપર પણ આપણી નજર હંમેશા રહે. સો ઇન ઓર્ડર ટુ ચેકમેટ અસ, this time they have positioned themselves at more than one place, which is unusual. અત્યાર સુધી જ્યારે પ્રોબ્લેમ ઉભા કર્યા સ્ટેટ થયું તો કા દોકલામમાં થયું, દેનચોકમાં થયું, ચુમારમાં થયું, અલગ અલગ જગ્યાએ એટ અ ટાઈમ એક જગ્યાએ થતું. પણ આ વખતની ખાસિયત એ છે કે એક સાથે 3-4 જગ્યાએ એ લોકોએ પોતાના લશ્કરનો ખડકલો કર્યો છે, વધુ સંખ્યામાં ખડકલો કર્યો છે અને જે શાંતિ વાળો પ્રદેશ હતો જ્યાં કોઈ ડિસ્પ્યુટ નહોતી એવી જગ્યા ગલવાન વેલી ને એવી જગ્યા હોટ સ્પ્રિંગ્સ ત્યાં પણ એ લોકો પહોંચી ગયા છે. એક નાનકડું કારણ એ પણ છે કે જે ઘણાને ખબર હશે કે નહીં હોય કે ગયા વર્ષે ઓક્ટોબરમાં આપણે જે પેટ્રોલિંગનો રૂટ થોડો આપણે બદલેલો. આપણે જે ફિંગર્સની વાત કરીએ છીએ, ફિંગર 8 સુધી આપણા આર્મી વાળા પેટ્રોલિંગ કરતા હતા, એમાં ગયા ઓક્ટોબરમાં આપણે એક નવો જ રૂટ ડેવિએટ કરી અને હિલ ટોપ્સ ઉપર થઈને સીધા ફિંગર 7 સુધી પહોંચ્યા હતા. ઇટ હેઝ નોટ બીન ટુ ધેર લાઇકિંગ. એનો મતલબ એ લોકો એ વિચાર્યો છે કે આનો અર્થ એમ કે આ લોકો કોન્સ્ટન્ટલી નવી નવી સ્ટ્રેટેજી ને નવા નવા ઉપાયો શોધી રહ્યા છે. ધીસ ઇઝ ઓલ્સો ડિસ્ટર્બ. અને ત્યારથી તમે જો ચાઇનીઝ એમ્બેસીના કે ચાઇનીઝ ફોરેન ઓફિસના જો તમે સ્ટેટમેન્ટ એ વખતના જુઓ તો દે વેર વેરી એગ્રેસિવ ઇન નેચર. પ્રોબેબલી we did not take adequate cognizance of it because winter was setting in, but China doesn't forget, and I think this is also the reason. So it's a combination of these reasons which have made them take this very very aggressive step. પણ જેમ મારી પહેલા પણ બંને સ્પીકરોએ વાત કરી એમ, it is going to be a combination of military diplomatic approach. On the military side we are not to back off. આપણે એક કદમ પણ પાછળ હટ્યા નથી. જેવું ડિપ્લોયમેન્ટ એ લોકોએ કર્યું છે એવું ડિપ્લોયમેન્ટ આપણે પણ કર્યું છે. તમારી વાત સાચી છે, આ વખતે એક્સરસાઇઝ ન થવાથી આપણા રિઝર્વ ફોર્સિસને આવવામાં થોડી વાર લાગી, બટ ફાઇનલી વી આર ધેર. આપણી પણ આર્ટિલરી, આપણા પણ આર્મર્ડ પર્સનલ કેરિયર્સ બધા પહોંચી ગયા છે ત્યાં, એન્ડ દે હેવ નોટિસ્ડ ઇટ that we are not giving an inch. So on the military side we are not giving up, and on the diplomatic side also we have taken a firm stand. I feel it's matter of time, maybe in a week, 10 days, maybe in 1 month's time, they are bound to withdraw. I won't use the word diffuse. I will say they will have to withdraw, because if this doesn't happen, તો આપણી પાસે પણ એના ઉપાયો છે. જેમ ઉત્પલભાઈએ કીધું એમ, we know their vulnerabilities, એના weak points ક્યાં છે, and they know it, that like we did in Doklam, we will do it here again and push them back. This is what I think about it. ખૂબ સરસ વાત કહી આપે. દર્શક મિત્રો, કેદારભાઈની વાત કહેવાની એ છે કે એ લોકોએ અત્યારે ચોક્કસ ઘૂસણખોરી કરી છે. સામે પક્ષે હવે આપણે પણ આપણા સૈન્યને ગોઠવ્યું છે અને પરિસ્થિતિ હવે એક પ્રકારનું જેને કહેવાય કે સ્થગિતતા તરફ આવી છે કે બંને બાજુ સામસામે, જેમ મહાભારતના યુદ્ધમાં બંને સૈન્યો સામસામે ગોઠવાયા હતા એમ બધું જ સામસામે ગોઠવાયું છે અને પરિસ્થિતિ એકાદ મહિનામાં થાળે પડે તેવી પૂરી શક્યતાઓ છે. ભારતે એક સમયે એમને ચીનનું જે જ્યાંથી મલાકા સ્ટેટ, જ્યાંથી ચીનને એનો ક્રૂડનો પુરવઠો મળે છે
ત્યાં પણ 1971ના યુદ્ધ વખતે આપણે સદનસીબ હતા કે 7th ફ્લીટ જે કિસિંજર એન્ડ કંપનીએ મદદ માટે મોકલવાનું ધારેલું એ મોડું પડ્યું અને આપણું લશ્કર એનું આયોજન અને એનો મુક્તિવાહિનીનો જે એની સાથેનું જોડાણ સંબંધ એ બહુ વ્યવસ્થિત રીતે ચાલ્યું અને આપણે 1 લાખ સૈનિકોને પાકિસ્તાનના કેદ કર્યા અને એના જનરલ નિયાઝીને પણ આપણે કેદ કરીને લઈ આવ્યા. પછી સિમલા કરાર થયા અને જે થયું તેની ચર્ચા અત્યારે નથી કરવી આપણે. પણ કેતનભાઈ, મારે આપને પૂછવું છે કે અમેરિકાએ એનું એક શિપ તો આ બાજુ મોકલ્યું, પણ એનો નૌકા કાફલો ચીન બાજુ જતો હતો તો પાછો શું કરવા બોલાવી લીધો? અને બીજું કે અત્યારે અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખની ચૂંટણીઓ આવવાની છે. અત્યારના પ્રમુખની વનરેબિલિટી અને અત્યારના પ્રમુખનું વજન અમેરિકામાં કેટલું છે આપ જાણો છો. અમેરિકાના પોલીસ વડા પણ એને કહી શકે કે પ્રમુખે બોલવામાં ભાન રાખવું જોઈએ. તે પરિસ્થિતિનું અમેરિકામાં પ્રમુખ માટે નિર્માણ થયું છે. ત્યારે આપને શું લાગે છે આ અમેરિકાની આપણને મદદ કરવાની ક્ષમતા અને અમેરિકા તાલિબાન વચ્ચે પાકિસ્તાન મધ્યસ્થી છે ત્યારે પાકિસ્તાનને નારાજ કરીને આપણને મદદ કરશે કે કેમ? અને બીજું 2020માં આપણે જ્યારે 21મી સદીમાં 2000માં પ્રવેશવાના હતા ત્યારે ડેવલપમેન્ટ કાઉન્સિલે અમેરિકાની જે રિપોર્ટ કર્યો એમાં પણ એને સ્પષ્ટ કહ્યું છે કે ઇટ વિલ બી ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ટુ કીપ ચાઇના એન્ડ ઇન્ડિયા ઓન કન્ફ્રન્ટેશન મોડ રાધર દેન કોલેબોરેશન. તો આપનું શું માનવું છે? આમાં એવું છે કે હમણાં કહ્યું કે ડિબેટમાં કે ચાણક્ય એક બહુ ફેમસ સેન્ટેન્સ છે, ઇફ યુ ડોન્ટ રિમેમ્બર યોર હિસ્ટ્રી યુ આર ડિપેન્ડ ટુ રિપીટ ઇટ. બીજી વસ્તુ, કોઈ પણ વોર ક્યારેય પણ નેપોલિયન આઇલેન્ડ પર ગયો હતો, હિટલરે આપઘાત કર્યો હતો, એ બધા કેમ હાર્યા? તમારા એલાયન્સીસ 1-2 દિવસમાં નથી બનતા. જર્મની કે ઇટાલી એ બંને હાર્યા એનું કારણ એલાયન્સીસ 3-4 વર્ષમાં બને. બુલેટ તમે ફાયર કરો પણ વોર જિંગોઇઝમથી ક્યારેય જીત્યું નથી કોઈ દેશ. એટલે તમે એકવાર બુલેટ ફાયર કરી તો જેવી રીતે ઉત્પલભાઈએ કહ્યું, નેપાળ, ચાઇના, પાકિસ્તાન આટલી બધી બોર્ડર પર આર્મીનું મુવમેન્ટ કરવું એ મારા ખ્યાલથી દરેક નિષ્ણાતોએ ધ્યાનમાં રાખવું જોઈએ. 71ની ઓવરમાં 2 વસ્તુ હતી જે ભારતમાં હજુ બહુ ઓછા ડિસ્કસ કરે છે. પહેલી વસ્તુ ડિપ્લોયમેન્ટ. માણેક સાહેબ 6 મહિનામાં ગયા હતા અને પછી કહ્યું ઇન્દિરા ગાંધીને કે હું વોર જીતીશ, તમારે વોર કરવી હોય તો કરો પણ હું રાજીનામું આપું છું. બીજી વસ્તુ, આપણે રશિયા જોડે બહુ મોટી ઠીઠી કરી હતી. એ ઠીઠી કરતા 1.5 વર્ષ લાગ્યું હતું. એટલે જયારે 7th ફ્લીટ આવી ત્યારે રશિયાએ એમનું બી નેવી મૂવ કર્યું હતું. અત્યારે જે બધું છે એ બધું એમોર્ફસ. એટલે અત્યારે આપણે કહી ના શકીએ કે કયો કન્ટ્રી શું કરશે. તમારી વાત એકદમ સાચી છે. અમેરિકામાં ઇલેક્શન આવે છે, ઇલેક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને લાગે છે કે કેદારભાઈએ જે કહ્યું સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ચાઇના જે અત્યારે બિલ્ટ રોડ પ્રોજેક્ટ કરી રહ્યો છે એમને માટે ગિલગિટ અક્ષય ચીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ એને લીધે ચાઇનાને લાગે છે કે જે ઇન્દિરા ગાંધીએ જેવી રીતે 84માં CHL લઈ લીધું એવી રીતે આપણે સ્ટ્રેટેજિક જગ્યાએ જો બિલ્ડઅપ કરીએ તેમનો પ્રોજેક્ટનું. બીજી વસ્તુ, ચાઇના એક અત્યારે આપણે માનીએ છીએ કે 62 કરતા આપણે આગળ વધ્યા છે. ચાઇનાનું મિલિટરી બજેટ આપણા કરતા 5 ગણું છે અને 20 વર્ષથી છે. એટલે અત્યારે તો આપણે ડિપ્લોમેટિક ચેનલમાં બહુ સારી ડેવલપમેન્ટ છે. દાખલે G7માં ભારતને બોલાવ્યું છે, રશિયાને એટલે બીજા 3 કન્ટ્રીને સાઉથ કોરિયાને બોલાવ્યું છે. પહેલી વસ્તુ. કેતનભાઈ, આઈ એમ સોરી, આપ બહુ જ મહત્વની વાત કરી રહ્યા છો, બહુ જ રસપ્રદ વાત કરી રહ્યા છો, પણ સમયની મર્યાદા મને આપને રોકવા માટે મજબૂર કરે છે. સાંભળવાના ત્રણેયને ગમે. ફરી પાછા આપણે આ મુદ્દા પર ભેગા થવાનું થશે જ અને ત્યારે આપણે આ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી ઉત્પલભાઈ, કેદારભાઈ, કેતનભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કેતનભાઈ, આપ તો સ્વીડન પહોંચ્યા છો અને ત્યાં તો કોઈ પણ પ્રકારના નિયંત્રણો નથી, ત્યારે પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ. આપ જાળવજો અને આપ ફરી પાછા અમારી સાથે જોડાવ એવી શુભકામનાઓ સાથે. કેદારભાઈ, ઉત્પલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી.